એટલે હવે આપણે ઉદાહરણ 12મું છે બસ જે આપણે અહીંયા આગળ જે બધું જે સૂત્રો શીખ્યા કે એના ગમે તે દ્વિપદી હોય એના શૂન્યો જો આપણને શોધવા હોય તો એ બેનો આપણે ગુણાકાર કરીએ તો આના જે સહગુણકો છે અચળ અને છેદમાં આ x2નો સહગુણક અરે અચળ અને આપણે આ બે સૂત્રો મળ્યા. એટલે આ જે બે સંબંધો મળ્યા એનો બધે હવે ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે. એટલે કયા સૂત્રો મળ્યા તો કે આ એ બેનો શૂન્યોનો સરવાળો કરવાનો અને શૂન્યોનો ગુણાકાર કરવાનો. શૂન્યોનો સરવાળો કરો તો આ માઇનસ કરી ને આ એક્સનો જે સહગુણક હોય એ અંશમાં લેવાનો, એક્સ વર્ગનો સહગુણક હોય એ છેદમાં લેવાનો અને આ બેનો જો ગુણાકાર કરીએ તો જે સી અચળ સંખ્યા હોય એને અંશમાં લેવાની અને આ એક્સનો વર્ગ છે એનો સહગુણક હોય એને છેદમાં લેવાનો. બસ આ જે બે સૂત્રો આપણને મળ્યા એનો હવે આમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો આ આપણને સૂત્ર આપ્યું છે કે આ 3x ઓકે એટલે આ ઉદાહરણમાં આપણને આ આપણું સૂત્ર છે x સ્ક્વેર વત્તા 3x વત્તા 2. તો જો આમાં એની કિંમત શું છે 1 એટલે આપણે સહગુણકો ખબર પડે આ સૂત્ર. પછી b ની કિંમત શું છે તો કે 3. આ c ની કિંમત શું છે 2. હવે આપણે આ abc છે તો એના ઉપરથી આપણે શીખ્યા હતા કે આ સહગુણકો આપણને ખબર ના હોય એના શૂન્ય 2 આલ્ફા અને બેટા જો હોય એના આપણે જો શોધવા હોય એનો સંબંધ શોધવો હોય તો શું કહે આ -b/a અને એનો બેનો જો ગુણાકાર કર્યો આપણા બે શૂન્યનો ગુણાકાર કરવો હોય તો c-a. તો જો આપણને આ b ખબર છે, a ખબર છે, c ખબર છે તો બસ અહીંયા કિંમત મૂકી દઈએ કે આલ્ફા અને બેટા એટલે બે શૂન્યો છે એનો આપણે સરવાળો કરવો હોય તો -b એટલે આ 3 અને a એટલે 1. આ એનો એક જવાબ આવ્યો. પછી એનો ગુણાકાર કરવો હોય આલ્ફા અને બેટાનો તો કે છેદમાં c એટલે 2 અને a એટલે 1. એટલે હવે જો આ બે સૂત્રો આપણને મળ્યા તો બે સૂત્રો ઉપરથી આપણે એની કિંમત શોધી શકીએ. હંમેશા આપણને કીધું છે કે બે સમીકરણ હોય તો બે અજાણી વસ્તુ આપણને મળે. એટલે જો હું અહીં કરું એટલે તમને એટલે આપણે આલ્ફા પ્લસ બેટા બરાબર -b એટલે 3 અને છેદમાં a એટલે 1. પછી આલ્ફા ગુણ્યા બેટા એનો ગુણાકાર કરું તો એનો આમ કે c/a. તો c ની કિંમત શું છે 2 અને a ની કિંમત 1. એટલે આ બે સૂત્રો આપણને મળ્યા કે x + b બરાબર આલ્ફા + બેટા બરાબર 3 અને આલ્ફા ગુણ્યા બેટા બરાબર 2. હવે જો આવા આપણને બે સૂત્ર મળ્યા. હવે આમાંથી આલ્ફા બેટા આપણે ગોતવું હોય શું કરવું પડે? ધારો કે આ આલ્ફા ને 2 છે અને મારે આલ્ફાની કિંમત શોધવી હોય તો 2/3 આ બેટા થાય. તો અહીંયા હું જો એ મૂકી દઉં કે આલ્ફાની જગ્યાએ 2/3 મૂકી દઉં, 2/2 બેટા મૂકી દઉં. એટલે જોઈએ આપણે તમારે કેવી રીતે ગણ્યું છે કે
યા એટલે આમાં આ બીજા શૂન્યો ગણવાનું નથી કીધું, ખાલી શૂન્યોનો સરવાળો અને ગુણાકાર કેટલું થાય એટલું જ કીધું છે. એટલે આપણે બસ ત્યાં જ અટકીએ. હવે આગળ નથી કરતા. આમ તો આ શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બેટાનો સરવાળો બરાબર આપણે -b/a. એટલે એટલે -3 આવ્યા કે એક એની કિંમત, બીની કિંમત 3 છે, એની કિંમત 1 છે, અને આલ્ફા અને બેટા એટલે આણે જુદી રીતે એને અવયવો પાડીને કર્યું છે. પણ એ ખરેખર એમ ન થવું જોઈએ. આપણે આ સૂત્ર જ સીધું વાપરવાનું છે. આલ્ફા અને બેટા તો એમાં c/a. તો c ની કિંમત છે 2, c ની કિંમત છે 2 અને a ની કિંમત છે 1. એટલે આ રીતે આપણે ખાલી એના આ બે સૂત્રો જ મૂકવાના છે. એટલે પણ ખબર નહીં આ શું કામ એણે આવી રીતે કર્યું છે સૂત્રો વાપરવાને બદલે.